સુરતીઓ માટે રવિવાર એટલે 9મી એપ્રિલથી વનિતા વિશ્રામના ગ્રાઉન્ડમાં શરૂ થયો છે રોયલ લોકોનો રોયલ મેળો, જેનું ઉદ્ઘાટન રિબિન કાપીને અને ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદથી કરવામાં આવ્યું હતું. તેની પર આપણે નજર કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, આજે સુરત શહેરના વનિતા વિશ્રામના ગ્રાઉન્ડની અંદર G24 ન્યૂઝ ચેનલ ટીમ આવી છે. આજે 9મી એપ્રિલને રવિવારના રોજથી સુરત શહેરના વનિતા વિશ્રામના ગ્રાઉન્ડમાં રોયલ લોકોનો રોયલ મેળો, જે રાજકોટનો નંબર 1 મેળો કહેવાય છે, તે સુરતના વનિતા વિશ્રામના ગ્રાઉન્ડમાં આવી ગયો. અને આ વખતે નવું નજરાનું ગ્લો ગાર્ડન છે. શું છે આવો નાની બાળાએ જેમને દીપ પ્રાગટ્ય કર્યું અને ઉદ્ઘાટન કર્યું, આપણે તેમનાથી મળીએ. જે આપનું નામ? આર્યા. આર્યા, કેટલો અભ્યાસ કરો છો આપ? કયા સ્ટાન્ડર્ડમાં છો? 4th. અચ્છા, આજે તમે જે રિબિન કાપી, કેવું લાગ્યું આપને? સારું લાગ્યું? અને બીજું, તમે મેળા વિશે શું જાણો છો? મેળામાં ફરશો તમે? રાઈડમાં બેસી, આપણે જમ્પિંગમાં બેસી, પછી પોપકોર્ન ખાસી. મિત્રો, અત્યારે જે ઓનર છે નિલેશભાઈ, આપણે તેમને મળીએ. જી નમસ્કાર નિલેશ. નમસ્કાર સાહેબ. શું કહેવા માંગો છો? હમણાં ભગવાન ગણપતિના તમે આશીર્વાદ લઈને મેળાનું ઉદ્ઘાટન કર્યું. સરસ. પ્રકાશભાઈ, આ વર્ષે માતાજીની દયાથી અને ગણપતિ બાપાની આશીર્વાદથી આપણે રોયલ મેળાનું આયોજન કર્યું છે વનિતા વિશ્રામમાં, જેમાં આપણે ગ્લો ગાર્ડન, લાઇટિંગ ગ્લો ગાર્ડનનું આયોજન છે. થીમ પાર્ક નવું લઈ આવ્યા છીએ અને અવનવી રાઇડ્સ, અવનવા ગેટનું ડેકોરેશન, જે એકદમ ન્યૂ લુકમાં આ મેળાનું આપણે આ વખતે લઈને આપણે આવી રહ્યા છીએ સુરતની જનતા માટે. સાહેબ, 2 દિવસ જે લેટ આપણું ઉદ્ઘાટન કર્યું, એના માટેનું શું કારણ હોઈ શકે? થોડી તૈયારીમાં અને થોડી આ તડકાના હિસાબે થોડો વર્કર લોગને કામ કરવામાં થોડી તકલીફ પડવાથી 2 દિવસનું લેટ થયેલું છે. સુરતી લોકો કંઈ પણ કહી ન જાય કે કચાસ છે એના માટે? કચાસ છે નહીં, બરોબર છે. અને કંઈ આવે એટલે બસ એને પર્ટિક્યુલર એકદમ પરફેક્ટ જોવા મળે એના માટે આ 2 દિવસ લેટ થયેલું. અમદાવાદ BAPSમાં જે ન ગયા હોય તેને અહીંયા જોવા મળી જશે. ગ્લો ગાર્ડન, આપણે જે BSPSનું જે ગ્લો ગાર્ડન બનાવેલું હતું જે શતાબ્દી મહોત્સવમાં, એ જ થીમ આપણે અહીંયા લઈ આવી છે. જેને નથી જોઈ એ અહીંયા આપણે ફ્રી ઓફ કોસ્ટ અહીંયા જોશે. મિત્રો, આ હતા નિલેશભાઈ, એના ઓનર છે. હવે ટિકટોક સ્ટાર છે પારુ ગુરુ, આપણે તેમને મળીએ. જી નમસ્કાર ગુરુ. નમસ્કાર. શું કહેવા માંગો છો? જો પહેલાં તો એ કહી દઉં કે ભાઈ, જેમ નિલેશભાઈ વાત કરીને કે 2 દિવસ શા માટે લેટ થયું, આ વખતેનું જે થીમ છે, જે આનો ગેટ છે, જે આવીને એકવાર જોશે ને એ જ કહેશે કે ભલે કદાચ હજી 1 દિવસ મોડું થાય પણ આવું અમને પહેલી વાર જોવા મળ્યું છે એમ. એટલે જેટલા લોકો આ રોયલ મેળાની મુલાકાત લેશે ને એ ચોક્કસપણે એવું કહેશે કે યસ, મેળો હોય તો આવો એમ. આ ખાલી સગડોળમાં બેસીને ચલો પોપકોર્ન ખાઈને મોજ કરી એ મેળો નથી એમ. કાયદેસર 1 ડે પિકનિક, અને એમ કહેવાય ને કે અંદર આવ્યા પછી એમ મારી ભાષામાં કહું તો મોજલી આવી જાય એવી વસ્તુ તૈયાર કરી છે આ વખતે નિલેશભાઈ અને મહાવીર ગ્રુપે. તમે મોજ માટે શું કહો છો? 2 શબ્દ. હા, બસ એ જ કહીશ કે આખા પરિવાર સહ પધારો. અહીંયા કંઈક નવું, કંઈક યુનિક છે. ગ્લો ગાર્ડન તો છે ને છે જ, એની સાથે ભવ્ય ગેટ છે, અવનવી રાઇડો, જે નવી ઘણી બધી રાઇડો અહીંયા આપણે આપી છે. અને અહીંયાનું જે એમ્બિયન્સ બનાવ્યું છે ને એકદમ સુપર્બ ને એકદમ એલિગન્ટ બનાવ્યું છે. તો મોસ્ટ વેલકમ, મોજ આવશે એ વાત પાકી છે. હું તો એટલું જ કહીશ, આને કહી દીધું છે કે રોજે રોજ મોજે મોજ, એટલે આ તક તો ભૂલતા જ નહીં કોઈ. તો મિત્રો, રોજે રોજ અને મોજે મોજ માણવા માટે 66 દિવસ માટે સુરત શહેરના વનિતા વિશ્રામના ગ્રાઉન્ડની અંદર રોયલ લોકોનો રોયલ મેળો, એટલે આ રોયલ મેળાની અંદર તમે ગ્લો ગાર્ડન મુલાકાત લેશો. G24 ચેનલ માટે હું પ્રકાશ વાળા, કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.